રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. સાથે મળીને માણીએ મહેમાનોની સંગત, અવનવી વાનગીઓની સ્વાદની છે લિજ્જત. હા, રસોઈની છે રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત. લા લા લા, લા લા લા, લા 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 લા. નહીં ગળચટ્ટું કે નહીં તીખું, સ્વાદમાં છે ઉત્તમ, મધુર રસને લાવીએ નિષ્ણાતોની સંગ. આવી તમારે આંગણે રસોઈની રંગત, મારી તમારી સૌની પ્યારી રસોઈની રંગત. હા, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનાર ચેનલના રસોઈની રંગત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, રસોઈની વાત કરીએ એટલે એમ થાય કે સાંજની મેનુની જ્યારે વાત આવે કે પછી નાસ્તાની પણ વાત આવે તો તમને બહુ જ બધા ઓપ્શન અવેલેબલ હોય કે શું બનાવવું અને કેવી રીતે બનાવવું. ને પછી ઓપ્શન આવી જાય એકદમ પરફેક્ટ મગજમાં, પછી એક વાત આવે કે ઘરમાં એ ઇન્ગ્રીડિયન્ટ અવેલેબલ છે કે નહીં. તો ઘરમાં જ જે અવેલેબલ હોય એમાંથી સુંદર મજાની વાનગી બનાવી હોય તો કેવી રીતે બનાવી શકાય. તો આ કામ તમને એક રસોઈ નિષ્ણાત વધારે સારી રીતે શીખવાડી શકે છે. તો અમે આવ્યા છે એવા જ એક રસોઈ નિષ્ણાતના ત્યાં. અમે આવ્યા છે નીતિ અવસ્થીના ત્યાં. નીતિ, સ્વાગત કરીએ છીએ આપનું રસોઈની રંગત કાર્યક્રમમાં. એન્ડ ઓફકોર્સ હાય. પહેલાં તો એ પૂછવાનું છે તમને કે તમે બહુ બધી કોમ્પિટિશનમાં જાઓ છો અને ઘણી બધી જગ્યાએ વાનગીઓ શીખવી છે. તો મેં હમણાં જ દર્શક મિત્રો સાથે વાત કરી કે આપણા ઘરમાં જે અવેલેબલ ઇન્ગ્રીડિયન્ટ હોય એમાંથી જ કોઈ વાનગી બનાવી દેવી હોય તો કેવી રીતે બનાવી શકાય એ વિષય પર આજે આપણે જવાના છીએ. તો આજે તમે એવી કઈ વાનગી અમને શીખવાડવા જઈ રહ્યા છો? ચોક્કસ ફાલ્ગુની, મારા મનમાં ઓલ ટાઈમ ફેવરિટ જો કોઈ ઇન્ગ્રીડિયન્ટ આવે તો એ છે મકાઈના દાણા. મકાઈના દાણા નાનાથી લઈને મોટા બધાને પ્રિય હોય છે. તો મકાઈના દાણાનો જ ઉપયોગ કરી અને આપણે એક સ્ટમક ફિલિંગ એટલે કે જે આપણા પેટને ફિલિંગ ઇફેક્ટ આપે એવો એક સૂપ બનાવવા જઈ રહ્યા છીએ. ઓકે, તો પહેલાં આપણે સૂપ બનાવીએ છીએ અને તમે કહ્યું એ પ્રમાણે મકાઈના દાણામાંથી બનાવી રહ્યા છે. તો સૂપનું નામ શું છે? એનું નામ છે મેક્સિકો મેઝ સૂપ. ઓકે, મેક્સિકો મેઝ સૂપ બનાવીએ છીએ. એના માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા છે? સામગ્રી કઈ લેવાના છે આપણે? એના માટે તેલ જોશે, અજમો જોશે, લસણની પેસ્ટ છે, એ સિવાય સમારેલા કાંદા, સમારેલા કેપ્સિકમ, મકાઈના દાણા તો છે જ, સિઝનિંગમાં મિક્સ હર્બ્સ છે, ચીલી સોસ છે, સોયા સોસ છે, એ સિવાય કોર્નફ્લોરની સ્લરી છે, મીઠું છે અને સર્વ કરવા માટે છીણેલું ચીઝ અને નાચોસની ચિપ્સ છે અને ટોમેટો સોસ પણ છે. જી, તો ઇન્ગ્રીડિયન્ટ આપણી પાસે બધા જ અવેલેબલ છે અને મેં કહ્યું એ પ્રમાણે કે લગભગ બધા જ ઘરમાં અવેલેબલ હોય એવા ઇન્ગ્રીડિયન્ટમાંથી તમે સૂપ તૈયાર કરવા જઈ રહ્યા છો. તો હવે વધારે રાહ નથી જોડાતા પ્રેક્ષક મિત્રોને અને શરૂઆત કરી દઈએ સૂપ બનાવવાની. ચોક્કસ. પહેલાં શું કરીએ? એના માટે એક પેન લઈશું. આશરે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈશું. આ સૂપ છે જે એ મેક્સિકન ક્યુઝિનનો છે, પણ આઈ એમ શ્યોર કે બાળકોને બહુ જ ભાવશે કારણ કે એમાં ચીઝ છે, મકાઈ છે. તેલમાં આપણે ચપટી જેટલો જ અજમો નાખવાનો છે ફ્લેવર માટે અને આ ઝીણું સમારેલું લસણ છે એ નાખીશું, લગભગ 1 ચમચી જેટલું. લસણ સંતળાય એની સાથે સાથે આ 1 નંગ ઝીણો સમારેલો કાંદો છે એ લઈએ. લસણ અને કાંદાને 2 કે 3 મિનિટ માટે અજમામાં આપણે સાંતળીશું. કેપ્સિકમને કૂક કરવા માટે એટલો બધો સમય લાગતો નથી એટલે બાદમાં આપણે કેપ્સિકમ ઉમેરીશું. મકાઈના દાણા જે છે એ ઓલરેડી આપણે બાફી લીધા છે એટલે મકાઈના દાણા ઉમેરીશું. 1 નંગ કાંદો છે, 1 નંગ કેપ્સિકમ છે અને એની સામે લગભગ 1.5 કપ જેટલા બાફેલા મકાઈના દાણાનું માપ છે. એટલે તમે જેટલું ડુંગળી અને કેપ્સિકમ લો એનાથી 1.5 પ્રમાણમાં મકાઈના દાણા લેવાના છે. આ બધું સાંતળવાનું છે. હા, સાથે સાથે એમાં સિઝનિંગ કરીએ.
સિઝનિંગમાં મેક્સિકનમાં પેપ્રિકા, ઓરેગાનો એ બધા મસાલાનો બહુ જ ઉપયોગ થતો હોય છે. 1 થી 2 ટેબલ સ્પૂન જેટલા મિક્સ હર્બ્સ ઉમેરીશું. અચ્છા, મિક્સ હબ બજારમાં તૈયાર જ મળતા હોય તૈયાર છે જ મળેલા છે. અને આપણે ઘરે બનાવે તો પેપ્રિકા અને ઓરેગાનો oregano પ્લસ mix મીઠું કરી એ દીધું. મિક્સ કરી દેવાનું. ગાર્લિક, ઓરેગાનો અને પેપ્રિકાની એક બહુ જ સરસ સુગંધ આવશે. 5 મિનિટ માટે સંતળાઈ જાય એ પછી આપણે જે બધા સોસીસ છે એ ઉમેરીશું. એમાં છે ચીલી સોસ. ચીલી સોસ લગભગ 1 થી 2 સ્પૂન જેટલો. મોટી ચમચી લીધી છે તમે? હા, મોટી ચમચી. એ સિવાય સોયા સોસ છે, એ પણ 1 થી 2 ટેબલ સ્પૂન જેટલો. અગેન 2 મોટી ચમચી. અથવા તો સ્વાદ મુજબ વધતું ઓછું પ્રમાણ સોસીસનું કરી શકાય. મેક્સિકન ક્યુઝિનમાં ટમેટો પ્યુરીનો પણ સારા એવા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. અત્યારે આપણે થોડી શોર્ટકટ મેથડ લીધી છે, એટલે ટમેટો સોસ જ આપણે ડાયરેક્ટલી એડ કરીએ છીએ. એટલે જો સમય હોય તો આપણે ટમેટોની પ્યુરી બનાવીને પણ નાખી શકીએ. હા, એ સિવાય મેક્સિકનમાં વિનેગર છે અથવા લીંબુનો રસ છે એ પણ તમે થોડો ટેંગી ટેસ્ટ લાવવા માટે ઉપયોગ કરી શકો. આ બધું જ બરાબર સંતળાઈ જાય એ પછી આપણે જરૂર મુજબ એમાં પાણી એડ કરીશું. આશરે 3 થી 4 કપ જેટલું પાણી, લગભગ 2 કપ મકાઈના દાણા પ્રમાણે લેવું પડશે. તો જોઈ શકે છે કે એકદમ સરસ સુગંધ આવી રહી છે. જી. અને બધા જ વેજીટેબલ્સ અને મકાઈ પણ આવી જાય છે, એટલે મકાઈ લગભગ ટેસ્ટ બધાને ભાવતો હોય. હા, મકાઈ હા. ખાવી બધાને ગમતી હોય છે. પાણી ઉમેરી લીધા પછી આપણે મીઠું નાખીશું અને બધા જ જે સોસીસ અથવા જે આપણે મિક્સ હર્બ્સના મસાલા કર્યા છે એમાં થોડા ઘણા પ્રમાણમાં મીઠું હોય જ છે, એટલે મીઠું માત્ર સ્વાદ અનુસાર જ લેવાનું છે. હા, એટલે થોડું જાળવીને અને વિચારીને નાખવું. રાઈટ, નહીં તો ખારું થઈ જાય. Right. એટલે સોસીસમાં પણ મીઠું હોય છે એટલે. રાઈટ. અને એ સિવાય મેં કહ્યું એમ કે આ સ્ટમક ફિલિંગ એટલે કે તમને પેટ ભરાય એવો આ સૂપ કહી શકાય. એના માટે આ કોર્નફ્લોરની સ્લરી બનાવી છે. લગભગ 3 કપ પાણીમાં 2 થી 3 ટેબલ સ્પૂન એટલે કે 2 થી 3 ચમચી જેટલી કોર્નફ્લોરની સ્લરી આપણે એમાં ઉમેરીશું. હા, અને એનાથી સૂપ થોડો જાડો પણ થતો હોય છે. હા. હવે આ સૂપને આપણે 5 થી 10 મિનિટ માટે ઉકળવા દેશું. જી. જ્યાં સુધી એ ઘટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનો છે. જી. તો આપણે સૂપને ઉકળવા દઈએ છીએ અને ત્યાં સુધી આપણે એક નાનકડો વિરામ પર લઈ લઈએ. ચોક્કસ. દર્શક મિત્રો, સૂપ સરસ રીતે ઉકળી રહ્યો છે અને તમે જોઈએ એ પ્રમાણે એકદમ સરસ સ્ટમક ફીલ થઈ જાય તમારું, એટલે કે તમને પેટ ભરાઈ જાય એવો સૂપ બનાવી રહ્યા છે નીતિ અવસ્થી. તો આપણે આવીએ છીએ એક નાનકડા વિરામ પછી. તમે ક્યાંય જતા નહીં. રસોઈની રંગત. ફાલ્ગુની, આપણો જે મેઝ મેક્સિકો સૂપ છે એ ઉકળીને ખાસો એવો ઘાટ થઈ ગયો છે. મેં તને અગાઉ કહ્યું એમ કે આ ઘટ છે એટલે એકદમ પેટ ભરાય એવી ફિલિંગ આપને આપશે. જી. તો હવે સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ. જી, ચોક્કસ. એકદમ જનરલી પણ આપણને છે ને અત્યારે ક્લિયર સૂપ પીવાની ઘણા ઓછા લોકોને આદત હોય છે. બધાને સૂપ એટલે જાડો જ એવી જ આમ આપણી માન્યતા હોય, અને જ્યારે આવો જાડો સૂપ પીએ ત્યારે એમ લાગે કે પેટ ભરાઈ ગયું. રાઈટ. અને અત્યારે એવું થાય કે ડાયટ કોન્શિયસ લોકો તો એવું વિચારતા હોય કે માત્ર સૂપ પી લઈએ સાંજે, જમવું નથી. તો સાચી વાત એવા છે. સંજોગોમાં પણ આ સૂપ વધારે હેલ્પફુલ થશે. અને આ સૂપને આપણે નાચોસ સાથે સર્વ કરશું. જી. અને ચીઝ તો ઓલ ટાઈમ બધાનું ફેવરિટ હોય જ છે, સરસ. એટલે એને ચીઝથી ગાર્નિશ કરશું. જી. ચીઝ આવે એટલે બાળકોને તો પછી એને રોકવા પડે કે હવે રહેવા દે. રાઈટ. ચીઝનું કોઈ માપ નથી, જરૂર પ્રમાણે અને તમે તમારા સ્વાદ મુજબ એમાં ઉમેરી શકો. તો આ એકદમ સ્પાઇસી, ટેંગી, ચીઝી અને સ્ટમક ફિલિંગ એવો મેઝ મેક્સિકો સૂપ ઇઝ રેડી ટુ સર્વ. જી, બહુ જ સરસ બન્યો છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આ મેઝ મેક્સિકો સૂપ રેડી થઈ ગયો છે. હું તો એને ટેસ્ટ કરવા જઈ રહી છું, કારણ કે મને કહ્યું એ પ્રમાણે સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે. લુક પણ બહુ સરસ છે. ચીઝ એડ કરી દીધી અને તમને બધાને ખબર છે ચીઝ તો મારી ફેવરેટ છે, એટલે કોઈ પણ વસ્તુમાં ચીઝ આવે એટલે મને તો મજા પડી જાય. હું ટેસ્ટ કરવા જઈ રહી છું, પણ તમારે તો ટેસ્ટ કરવો હશે તો એને બનાવવો પડશે તમારી જાતે જ, અને જાતે બનાવવા માટે જરૂર પડશે એની રેસીપીની. તો ચાલો લખાવી દો એની રેસીપી. મેક્સિકો મેઝ સૂપ બનાવવા માટે આપણને જોઈશે બાફેલા મકાઈના દાણા 1 વાટકો, ઝીણું સમારેલું લસણ 1 મોટો ચમચો,
ઝીણી સમારેલી ડુંગળી 1 નંગ, ઝીણા સમારેલા કેપ્સિકમ 1 નંગ, તેલ 1 મોટો ચમચો, અજમો ચપટી, ઓરેગાનો અને પેપ્રિકા એટલે કે મિક્સ હર્બ 1 મોટો ચમચો, સોયા સોસ 1 મોટો ચમચો, ચીલી સોસ 1 મોટો ચમચો, ટમેટો સોસ 1 મોટો ચમચો, લીંબુનો રસ અથવા તો વિનેગર 1 મોટો ચમચો, પાણી જરૂર પ્રમાણે, કોર્નફ્લોરની સ્લરી 2 મોટા ચમચા, મીઠું સ્વાદ પ્રમાણે, છીણેલું ચીઝ જરૂર મુજબ, નાચોસ સર્વ કરવા માટે. મેક્સિકો મેઝ સૂપ બનાવવાની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકો, પછી તેમાં ચપટી અજમો નાખો. હવે તેમાં લસણ ઉમેરો અને સાંતળો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. હવે લસણ અને ડુંગળી બંનેને 2 થી 3 મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ ઉમેરો. હવે તેમાં બાફેલા મકાઈના દાણા નાખો. હવે તેને બરાબર રીતે સાંતળો. પછી તેમાં મિક્સ હર્બ ઉમેરો. હવે તેમાં રેડ ચીલી સોસ ઉમેરો. પછી તેમાં સોયા સોસ ઉમેરો. હવે તેમાં ટમેટો સોસ ઉમેરો. હવે જરૂર મુજબ પાણી ઉમેરી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. પછી તેમાં કોર્નફ્લોરની સ્લરી ઉમેરો અને સૂપને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. હવે એક સર્વિંગ બાઉલમાં લઈ છીણેલા ચીઝથી ગાર્નિશ કરી અને નાચોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ મેક્સિકો મેઝ સૂપ. નીતિજી, તમે કહ્યું એ પ્રમાણે સૂપ તો ખરેખરમાં એકદમ ડેલિશિયસ હતો. બહુ જ સ્વાદિષ્ટ સૂપ બને. તો દર્શક મિત્રો જરૂરથી ટ્રાય કરજો. હવે બીજી વાનગી તરફ પ્રયાણ કરીએ. બીજી કઈ વાનગી છે? ચોક્કસ. એક સૂપની આઈટમ લીધી. હવે એક બહુ જ સિમ્પલ એવા લેબેનીઝ પકોડા આપણે લઈએ. વાવ. એનું નામ છે પનીર શામ્બુશીક. ઓકે. એકચ્યુઅલી એક લેબેનીઝ આઈટમ છે અને એના માટે ઇન્ગ્રીડિયન્ટ્સમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે છીણેલું પનીર, ઝીણા સમારેલા કાંદા, કોથમીર છે, એક લેબનીઝ સ્પાઇસ પાવડર મેં તૈયાર કર્યો છે. એ સિવાય સિઝનિંગમાં મીઠું છે, મરચું પાવડર છે, તૈયાર કરેલી મેંદા અને કોર્નફ્લોરની કણક છે, સર્વ કરવા માટે કાબુલી ચણા છે અને તળવા માટે તેલ છે. ઓકે. તો બધા ઇન્ગ્રીડિયન્ટ હાજર છે અને ટમેટો કેચઅપ તો ઓલ ટાઈમ આપણો ફેવરેટ હોય એટલે એને તો યુઝ કરી જ લેવો. રાઈટ. તો ચાલો શરૂઆત કરી દઈએ વાનગી બનાવવાની. ચોક્કસ. પહેલાં શું કરીએ છીએ આપણે? પહેલાં એક મિક્સિંગ બાઉલ લઈએ. એમાં છીણેલું પનીર છે, મલાઈ પનીર લીધેલું છે, આશરે 1 કપ જેટલું છે, 100 ગ્રામ જેટલું. મલાઈ પનીર એટલે કંઈ અલગ પ્રકારનું પનીર આવે છે કે? મલાઈ પનીર એ જનરલી મીઠાઈ માટે વપરાતું હોય છે અને એકદમ સોફ્ટ હોય છે, બિલકુલ ક્રમ્બલી નથી હોતું. જી. એ લીધેલું છે. એ સિવાય 2 ટેબલ સ્પૂન આપણે ઝીણા સમારેલા કાંદા લેવાના છે અને જેટલા ભાગમાં આપણે પનીર લીધું છે એ સેમ પ્રપોર્શનમાં આપણે કોથમીર લેવાની છે. એટલે કે કોથમીર અને પનીરનું પ્રમાણ છે એ સરખા ભાગનું અને થોડું વધારે લેવાનું છે. જી. એટલે 100 ગ્રામ પનીર લીધો તો 100 ગ્રામ કોથમીર લેવાની. રાઈટ. હવે એમાં મસાલા બહુ જ સિમ્પલ છે. જરૂર પ્રમાણે એમાં મીઠું એડ કરશું. જી. કોથમીરમાં થોડા એવા પ્રમાણમાં મીઠું હોય છે એટલે સાચવીને વાપરશું. એ સિવાય લાલ મરચું પાવડર છે. જી. એ લેશું. આ જે પાવડર છે એ ઘરે બનાવેલો છે. એમાં ધાણા છે, મરી છે, તજ, લવિંગ, જીરું એ બધા જે ખડા મસાલા છે એને રોસ્ટ કરી અને પછી એને ગ્રાઇન્ડ કરી લીધો છે. એટલે આ રીતે લેબનીઝ સ્પાઇસ પાવડર તમે એની સોડમ લઈ શકો છો. એટલે આમાં તમે કયા કયા મસાલા યુઝ કરે છે? એમાં જીરું છે, જીરું, ધાણા છે, પછી લવિંગ છે, પછી તજ છે, કાળા મરી છે. એ બધું જ સરખે ભાગે લઈ અને એને લોઢીમાં સ્લાઇટલી રોસ્ટ કરી, જ્યાં સુધી એની સુગંધ આવે ત્યાં સુધી રોસ્ટ કરી અને પછી એને ગ્રાઇન્ડ કરી લેવાના છે. ઓકે. તો દર્શક મિત્રો, આ મસાલો શેકીને આપણે તૈયાર કરવાનો છે. જે પ્રમાણે નીતિજીએ કહ્યું એ પ્રમાણે આપણે બધા જ સરખા ભાગે લેવાના છે અને બરાબર રીતે શેકી અને પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ઓકે. તો મસાલો એડ આ રીતે આ જે મસાલો રેડી થાય છે એનું નામ બહારત મસાલો છે અને એ લેબનીઝ સ્પાઇસ પાવડર તરીકે પણ માર્કેટમાં પણ ઇઝીલી અવેલેબલ છે, પણ અત્યારે ઘરે તૈયાર કર્યો છે. એટલે જે પણ કોઈ ફ્લેવર કે સ્પાઇસીસ છે એ બધું આ જ મસાલામાં છે. તું જોઈ શકે છે અત્યારે ધાણા અને મરી બધું દેખાઈ રહ્યું એનું સ્મેલ આવે છે. હવે આને આવી રીતે હાથેથી જ મિક્સ કરવાનું છે અને આ રીતે આપણે સ્ટફિંગ તૈયાર કરી રહ્યા છીએ અને એમાંથી એક સરખા પ્રપોર્શનના આપણે બોલ્સ બનાવી લઈએ અને આ રીતે સ્ટફિંગ રેડી કરી નાખીએ. ઓકે. તો આને મિક્સ કરી લઈએ અને આમાંથી બોલ્સ બનાવી લઈએ. રાઈટ. તો
સ્ટફિંગ તો સરસ તૈયાર થઈ ગયું છે. હા. અને આ આપણા ગોળા પણ તૈયાર થઈ ગયા છે એમાંથી. આવી રીતે 6 ઇક્વલ પોર્શનમાં આપણે ડિવાઈડ કરી લીધા છે. અને સાઈડ ઉપર મૂકીએ. હવે આ 3/4 કપ મેંદો, 1/4 કપ કોર્નફ્લોર, મીઠું અને મોણ એ નાખીને આપણે કણક તૈયાર કરી છે. ઓકે, એટલે 3 ભાગ મેંદો લેવાનો છે અને એક ભાગ કોર્નફ્લોર લેવાનો છે અને પછી મીઠું નાખીને કણક તૈયાર કરી છે. એમાં મોણ નાખવાનું છે કે એમાં મોણ નાખવાનું છે. ઓકે, અને આ રીતે પરોઠા અને રોટલી જેવી ઢીલી કણક બનાવવાની છે. જી, એટલે મોણમાં તમે તેલ નાખ્યું છે. ઘણી વખત ઘણા લોકો બટરનો પણ ઉપયોગ કરતા હોય છે. ઘી પણ નાખી શકાય. જો તમારે પડ વધારે પડતું ક્રિસ્પી જોતું હોય તો ઘીનો પણ ઉપયોગ કરી શકાય. અત્યારે આપણે તેલ લઈ અને કણક બાંધી છે. હવે એને કેળવી લઈએ, પાટલી લઈએ અને આવી રીતે કણકને કેળવી લઈએ. અને થોડીક વખત લોટને મૂકી પણ રાખ્યો હશે. હા, બાંધીને લોટને 5 થી 10 મિનિટ સુધી તમે જો રેસ્ટ આપો તો સરસ એનું રિઝલ્ટ થશે. જી, 3 ભાગ મેંદો લો, 1 ભાગ કોર્નફ્લોર લો અને મોણ નાખીને સરસ આ રીતે કણક બાંધી અને 10 મિનિટ સુધી તેને સાઈડ પર મૂકી દો. અને પછી આ રીતે એને આપણે ગુંદીને જે રીતે કેળવતા હોય એ રીતે કરી રહ્યા છે નીતિજી. અને હવે જેવી રીતે આપણે સ્ટફિંગના સ્મોલ પોર્શન તૈયાર કર્યા છે, જી, એવી જ રીતને અને આશરે આપણે ગુંડલા કટ કરી લેશું જેથી એક સરખા શેપના પકોડા તૈયાર થાય. જી, એટલે લોટમાંથી પણ 6 અલગ પોર્શન તૈયાર કરી દેવાના છે. આપણે લુવા બનાવી લીધા છે એના. હવે એને આપણે વણી લઈએ. આવી રીતે એને હલકા હાથે પૂરીની જેમ વણવાનું છે અને પડ થોડુંક પાતળું રાખવાનું છે. જેમ આપણે પાતળી પૂરી વણીએ એ રીતે. જેટલું બને એટલું જો તમે પાતળી પૂરી વણશો તો એનું પડ સરસ ક્રિસ્પી થશે. એકદમ પાતળી પૂરી વણી લેવાની છે. હા. હવે વચ્ચે આ સ્ટફિંગ મૂકી આ રીતે. અને આપણે અત્યારે તમે મનગમતો કોઈ પણ શેપ એને આપી શકો, પણ અત્યારે આપણે એને ઘૂઘરા જેવો શેપ આપી રહ્યા છીએ. એટલે આવી રીતે બધી જ બાજુથી એને સીલ કરી લેવાનું છે અને સ્ટફિંગને ધીમે ધીમે દબાવતા જવાનું છે જેથી એ બધી જ બાજુ સ્પ્રેડ આઉટ થઈ જાય. બરાબર રીતે ફેલાવી દેવાનું છે. હા. અને અગેન આપણે ફોર્કથી એને આવી રીતે પ્રેસ કરી અને સીલ પણ કરી લઈએ અને એક ઇમ્પ્રેશન આપી દઈએ. જે એટલે ડિઝાઇન પણ સારી પડી જાય અને આ બંને બરાબર રીતે ચોંટી પણ જાય. રાઈટ. આવી જ રીતે પોટલી આકારનો શેપ પણ આપી શકીએ. હા, તમે આવી રીતે કાંગરી પણ વાળી શકો. અત્યારે આપણે જસ્ટ એને ફોર્કથી સીલ કર્યું છે. આવી જ રીતે બધા ઘૂઘરા આપણે પ્રિપેર કરી લઈએ. જી, તો આ બધા જ ઘૂઘરા આપણે તૈયાર કરી લઈએ. રાઈટ. ફાલ્ગુની, આ રીતે આપણે 6 જે ઘૂઘરા છે, પનીર સાંબુ શીક છે અથવા તો તમે એને લેબનીઝ ઘૂઘરા કહો, એ આવી રીતે રેડી કરી દીધા છે. અને એને પ્રોપરલી ફોર્કથી સીલ કરી અને આપણે થોડું એને પિયર્સ જસ્ટ લિટલ એને કાણા કરવાના છે જેથી નોર્મલી જે પડ ફૂલવાની કે એવી જે પેલી થતી હોય છે એ ના થાય. એટલે સ્લાઇટલી એને પિયર્સ કર્યું કહેવાય, થોડા છેદ પાડ્યા કહેવાય. હવે તેલ ગરમ થઈ ગયું છે, આપણે એને તળવાનું સ્ટાર્ટ કરીએ. જી, એટલે આમાં કાણા કરી લઈએ એટલે પડ ફૂલે નહીં. હા. ફાલ્ગુની, આ રીતે બધા જ ઘૂઘરા આપણે તળી લઈએ. જી, અને ફ્લેમ આપણે હાઈ રાખવાની છે. હા. અને પનીર તો આપણે એઝ ઇટ ઇઝ લેતા જોઈએ છે. એટલે પનીર છે, કોથમીર છે કે એને બહુ કૂક કરવાની જરૂર નથી. એટલે ફૂલ ફ્લેમ ઉપર જ્યાં સુધી બહારનું પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળીશું. કારણ કે આમાં કંઈ રાંધવાનું તો છે જ નહીં. મોટું જે છે એ મેંદાનું પડ જ આપણે કૂક થાય જોવાનું છે. દર્શક મિત્રો, આ પનીર સાંબુસિક તળાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે રસોઈની રંગત કાર્યક્રમમાં. હવે મને લાગે છે કે આ બધા જ તળાઈ ગયા છે. ફાલ્ગુની તો જોઈ શકે છે એકદમ લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે. જી, અને બધા જ ઘૂઘરા આપણા જે છે એ તળાઈને રેડી છે. જી, આપણે પ્લેટમાં કાઢી લઈએ. હવે નીકળી રહ્યા છે બ્રાઉન થઈને એકદમ. હા.
હવે આપણે એને સર્વ કરીએ. જી, એ પહેલાં લેબેનીઝ ક્યુઝીનમાં છોલે બહુ સારા એવા પ્રમાણમાં વપરાય છે. આવી રીતે બાફેલા છોલે એટલે કે પ્રોસેસ કરેલા છોલે બજારમાં રેડીલી જ અવેલેબલ હોય છે. એમાં આપણે અત્યારે થોડું મસાલો કરી અને સાથે સર્વ કરીશું. જી, અને એ તો ઘરે પણ આપણે બાફી શકીએ. હા, છોલે તો. અને આ જે છે બાફી લેવાનો બહારત મસાલો એ પણ આપણે છોલેમાં સારા એવા પ્રમાણમાં નાખીશું. અને થોડું મરચું પાવડર. જનરલી છોલેને તળી અને લેવાતા હોય છે લેબેનીઝ ક્યુઝીનમાં. એ સિવાય એની પેસ્ટ બનતી હોય છે, હમસ છે, છોલેમાંથી ઘણી બધી આઈટમ લેબેનીઝ ક્યુઝીનમાં મળતી હોય છે. અત્યારે આપણે છોલે આ લેબેનીઝ આઈટમ સાથે સર્વ કરીશું. એટલે કાબુલી ચણા આપણે સર્વ કરવાના છે. હા, એની સાથે. એટલે એક આખું લેબેનીઝ ક્યુઝીન આપણે અત્યારે તૈયાર કર્યું છે એમ કહેવાય. આ બાફેલા છોલે જસ્ટ મીઠું મરચું અને બહારત પાવડર પણ એટલો સરસ આનો ટેસ્ટ લાગે છે. કલર સરસ લાગી રહ્યો છે એટલે ટેસ્ટ તો આમ શ્યોર કે સરસ જ હશે. યસ. અને સાથે આપણે આ જે પનીર સાંબુશીક છે એ સર્વ કરીએ. એને તાહીની પેસ્ટ અથવા તો હમસ પેસ્ટ જે લેબેનીઝ ક્યુઝીનમાં અલગ અલગ ટાઈપના સોસીસ અને પેસ્ટ છે એની સાથે સર્વ થતા હોય છે. પણ અત્યારે આપણે ટમેટો કેચઅપ સાથે અને મેં કહ્યું એમ આવી રીતે છોલે સાથે સર્વ કરીએ છીએ. જી, જી એકદમ રેડી થઈ ગયા છે અને એનો લુક તો બહુ જ સરસ આવી રહ્યો છે. અને આ પકોડા ખાવામાં એટલા ડિફરન્ટ અને એટલા ટેસ્ટફુલ લાગે છે ને કે આઈ એમ શ્યોર કે આપણે ગુજરાતી ભાણામાં જે મેથીના ગોટા છે કે ભજીયા છે એ બધાનું સ્થાન આ લઈ શકે એમ છે. એટલા ટેસ્ટફુલ આ પકોડા છે. તો તૈયાર છે પનીર સાંબુશીક. દર્શક મિત્રો, પનીર સાંબુશીક તૈયાર છે અને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે ભજીયા કે એના ઓપ્શનમાં તમે આ બનાવીને સર્વ કરી શકો છો. એવો જ ટેસ્ટ છે, એકદમ તીખા અને સ્પાઇસી, સાથે સરસ મજાનું કાબુલી ચણાનું કોમ્બિનેશન પણ છે. એટલે જો તમારે બનાવવા હોય તો જરૂર પડશે રીતની. ચાલો લખી લો રીત. પનીર સાંબુશીક બનાવવા માટે આપણને જોઈશે છીણેલું પનીર 100 ગ્રામ, ઝીણી સમારેલી ડુંગળી 50 ગ્રામ, ઝીણી સમારેલી કોથમીર 100 ગ્રામ, બહારત મસાલો 1 મોટી ચમચી, લાલ મરચું પાવડર અડધી ચમચી, મીઠું સ્વાદ અનુસાર, તેલ તળવા માટે, કણક માટે મેંદો અને કોર્નફ્લોર તેમજ તેલ મોણ માટે, મીઠું સ્વાદ પ્રમાણે અને પાણી જરૂર મુજબ. છોલે સર્વ કરવા માટે. પનીર સાંબુશીક બનાવવાની પદ્ધતિ. સૌપ્રથમ એક વાટકામાં મલાઈ પનીર લો, પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો, પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર એડ કરો. ત્યારબાદ તેમાં બહારત મસાલો એટલે કે લેબેનીઝ સ્પાઇસ પાવડર ઉમેરો. હવે તેને બરાબર હાથેથી મિક્સ કરી લો અને આ રીતે સ્ટફિંગ તૈયાર કરો. હવે આ સ્ટફિંગના ગોળા બનાવી લો. ત્યારબાદ મેંદા અને કોર્નફ્લોરની કણક બનાવો અને તેને આ કણકને 10 મિનિટ માટે સાઈડમાં રાખી કણકને કેળવી લો અને આ કણકમાંથી એક સરખા આકારના લુવા બનાવી લો. હવે તેને વેલણની મદદથી વણી લઈ અને સ્ટફિંગ મૂકી ઘૂઘરાના શેપમાં કરી લો. પછી તેને સીલ કરો અને કાંગરી વાળીને બધા જ ઘૂઘરા તૈયાર કરો. હવે તેમાં ફોકથી કાણા કરી લો. ત્યારબાદ બધા જ ઘૂઘરાને ગરમ તેલમાં તળી લો. એ બ્રાઉન કલરના થાય એટલે એને એક પ્લેટમાં કાઢી લો. હવે બાફેલા કાબુલી ચણામાં મીઠું અને બહારત મસાલો ઉમેરો. તેમાં લાલ મરચું પાવડર ઉમેરો અને તેને હલાવી લઈને તેને કાબુલી ચણા અને ટમેટો કેચઅપ સાથે સાંબુશીક પનીર સાથે સર્વ કરો. તો તૈયાર છે પનીર સાંબુશીક. નીતિજી, આજે ખરેખર બંને બહુ જ સરસ વાનગીઓ શીખવી આપે. તો અમારી રસોઈની રંગતની ટીમ અને દૂરદર્શન પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ ફાલ્ગુની. મને પણ આ રસોડે આવીને રસોઈ બનાવવાની અને તારી સાથે વાતો શેર કરવાની બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. જી દર્શક મિત્રો, તમે પણ જો નીતિ અવસ્થીની જેમ જ આવીને અમારા કાર્યક્રમમાં તમારી રેસીપી શેર કરવા ઈચ્છતા હોય, મારી સાથે વાતો કરવા ઈચ્છતા હોય તો જરૂરથી અમને લખી મોકલાવો આ સરનામે. નિયામક શ્રી રસોઈની રંગત કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઇવિંગ રોડ, અમદાવાદ 380054. તો ફરી મળીશું રસોઈની રંગત કાર્યક્રમના આગામી એપિસોડમાં. ત્યાં સુધી ફાલ્ગુનીને આપો રજા. આવજો. చెట్టు
સંગ આવી તમારે આંગણે રસોઈની રંગત મારી તમારી સૌની પ્યારી રસોઈની રંગત રસોઈની રંગત રસોઈની